અહીંની વીરપુરની છાશ સોડા. હા 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 હા. આદિત્ય ધર જો રાજકોટ સાઈડ કે અહીંયા વીરપુર સાઈડ આવ્યો હોત ને તો દૂધ સોડાની પહેલાં છાશ સોડા મૂકી દે પિક્ચરમાં ધુરંધર. આ જો આ ગ્લાસ છે એને અહીંયા આ રીતે રાખી દો. સો જઈ રહ્યા છીએ વીરપુર અને તમે જો વીરપુર જતા રસ્તામાં અનેકો ડાયવર્ઝન્સ છે, અનેકો ડાયવર્ઝન્સ, કેટલાય ડાયવર્ઝન્સ છે. એટલે વીરપુર જે રાજકોટથી એક સમય 1 કલાક ને 5-10 મિનિટ ને 5 મિનિટનો રસ્તો હતો એ હવે ઓલમોસ્ટ જેને કહીએ ને કે હવે ગોંડલ બેઠા ને ત્યાં 1 કલાકની માથે થઈ ગયું. આ ગોંડલથી વીરપુર ઓલમોસ્ટ 15 મિનિટનો રસ્તો થાય 60ની સ્પીડે જાય તો, પણ મને લાગે છે કે હવે અડધી કલાકે માંડ પહોંચાશે, અડધી કલાકથી વધારે થશે. તો આવી ગયા છે વીરપુર, ઓલમોસ્ટ 8:30નો ટાઈમ થયો છે. આમ તો આશા છે કે બાપાના દર્શન થઈ જશે અને બાપાનો પ્રસાદ લેવા મળી જશે. તેના તો અહીંથી વિચાર તો એ હતો કે કદાચ જો બની શકે ને તો જેતપુર પાસે બોરી સમઢિયાણા જવું અને પેલા ખડખડિયા જે છે ખાવા. અહીંથી કેવો ટાઈમ રહે છે એના ઉપર ડિપેન્ડ કરે છે. પછી અંદર જઈએ. પૂજ્ય શ્રી જલિયાણ મહારાજનું મંદિર. અહીંથી આપણે આગળ શૂટ ના કરી શકીએ, આપણે અહીંથી વિડીયોને બંધ કરીએ. તો બાપાની પ્રસાદી લઈ લીધી અને પેલા તો વિચાર હતો કે ઘરમાં પણ બધાને કીધું હતું કે તમે બાપાના દર્શન કરીને ખીચડી બાપાની પ્રસાદ રૂપે લઈ અને સીધા નીકળી જશું એની જેતપુર પાસે જે બોરી સમઢિયાણા છે ત્યાં અથવા જે વાછરા ગામ છે ગોંડલ પાસે ત્યાં બેમાંથી જે નાઇટ આઉટ કરશું ત્યાંના ભજીયા ખાશું. પણ અહીંયા પહોંચ્યા પછી બાપાની માયા કયો કે બાપાની લાગણી કયો, એનો પ્રેમ કયો, હું અહીંયા આવ્યા પછી ખીચડી ને શાક છે ને એ 2-3 વખત તો રિપીટ કરી જ છું યાર. અત્યારના જોરદાર પેટ ભરી ગયું અને હવે આ એક જ જગ્યા આવી છે કે જ્યાં હું જેને કહે ને કે પેટ ઠરે ને ત્યાં સુધી ખાવ છું અને અહીંયા એક પણ રૂપિયો મૂકવામાં નથી આવતો. બાકી ઘણા લોકો એમ કહેતા કે ફૂડ બ્લોગરને તો મજા, પણ હું આ 4000 થી વધુ વિડીયોઝ બનાવ્યા છે. વીરપુર જલારામ બાપાના મંદિર સિવાય એક પણ એવી જગ્યા નથી કે જ્યાં મેં કોઈ દિવસ ફ્રીનું ખાધું હોય. તો બાપાની જગ્યા એવી છે કે જ્યાં એક વખતમાં તો મારું પેટ ભરાતું જ નથી, 2 થી 3 વખત હું ખીચડી ખાતો જ હોઉં. અને બાળકોનું વેકેશનનો પહેલો દિવસ થાય છે તો વીરપુરમાં મજા કરાવીએ. આ બાપાને પ્રસાદ ધરાય છે. મેઇન તો બાપાને સૌથી વધારે ધરાવવામાં આવતા હોય તો પેંડા છે, શ્રીફળ છે અને આ કાજુ છે અને આ પૂજાપો. છે વીરપુર. અરે મજામાં કેમ છો? જય જલારામ. આપણે છીએ અત્યારે વીરપુરની બજારમાં અને વેકેશનનો માહોલ દેખાઈ રહ્યો છે ત્યાં. અને ખાસ કરીને વેકેશનમાં લોકો રમકડા તો બાળકો લેતા હોય પણ લેડીઝ માટે છે ને આ બધી ગ્રોસરીની વસ્તુઓ છે, કિચનની વસ્તુઓ છે. આ તમે જો ભાખરી શેકવાના દેશી બધા હેન્ડલ છે, પછી આ છરી ચાકા, વેલણ, પાટલા અને આ તમે જુઓ ખાયણી દોસ્તા આ લાકડાના.
શું કે છે વેકેશનનો શું માહોલ છે? ફર્સ્ટ ક્લાસ છે. વેકેશન નથી ના એમ તો ચાલુ છે. ચાલુ છે. હવે પરીક્ષાઓ પૂરી થઈ ગઈ. પરીક્ષા પૂરી હવે ધીમે ધીમે પબ્લિક ચાલુ થઈ ગયું ને? અને ફર્સ્ટ ક્લાસ વેપાર બાપાના દયાથી ચાલુ છે. બરાબર. વાહ. પછી આ કાંઈ હોર્મુઝની કાંઈ અસર નથી દેખાતી ને? કોઈ અસર નહીં સાહેબ. જલારામ બાપાની દયા છે. અહીંયા કોઈ જાતના કંઈ નહીં. અરે વાહ વાહ સરસ. બધા હજી વેકેશનના મૂડમાં આવે છે બધા મૂડમાં કોઈને કાંઈ કોઈ જાતની ચિંતા જ નથી. અરે વાહ વાહ બહુ સરસ. આપણે આની પહેલા પણ એનો એક એપિસોડ શૂટ કર્યો હતો. યસ ચેનલ છે આપણે ઘણા યાદ કરે. વીરપુરનો સૌથી મોટો શોરૂમ છે. ઘણા યાદ કરતા હોય કે કાકા તમારો ફોટો કેવો આની પહેલાના વિડીયોમાં તમે આવી ગયા હતા. આવી ગયા. પછી કેટલાક લોકો ઘણા સાહેબ એમ કે કાકા તમને વિડીયોમાં જોયા. હા તમારે એક થાબડી મેંડા આપો. પછી ઓલી હેન્ડીક્રાફ્ટની વસ્તુ અને બાપાના ફોટા લેવામાં આવ્યા. બધા ચોક્કસ પછી જોવામાં ચોક્કસ છે કે ભાઈ નહીં તમારી બધા એકવાર દુકાન તમારે જોવી જ પડે. અરે વાહ વાહ. ચાલો જય જગન્નાથ. હા બાપા. અહીંની વીરપુરની છાશ સોડા. હા હા. હવે વાં જઈશ પાછળ કે ઠેરીવાળી લેશો? સ્ટ્રોંગ જ મજા આવે. ઠેરીવાળી કરી નાખો ને. એક પ્લેન છાશ કરી દો. હા હા. તો આ છે એની છાશ સોડા. ધુરંધરે દૂધ સોડા ફેમસ કરી દીધી, પણ એને ખ્યાલ નથી કે આપણા રાજકોટ, જામજોધપુર, પાનેલી, વીરપુર આ બધી જગ્યાની છાશ સોડા જે છે ને દાયકાઓથી ફેમસ. આદિત્ય ધર જો રાજકોટ સાઈડ કે અહીંયા વીરપુર સાઈડ આવ્યો હોત ને તો દૂધ સોડાની પહેલાં છાશ સોડા મૂકી દે પિક્ચરમાં ધુરંધર. તમે જો એકચ્યુઅલી આ વીરપુરની અંદર આ જે ડસ્ટબિનનો જુગાડ શું કર્યો છે, ગ્લાસ છે ને, ડસ્ટબિનની જગ્યાએ ગ્લાસ તમારા પાઇપની અંદર નાખી દેવાના એટલે એ એની મેળે જ ગોઠવાઈ જાય અને પછી એ રિસાયકલ માટે જતા રહે. સમીર તો આ છે એની ગોલી સોડા. અને બીજી વસ્તુ તમને દેખાડું, તમે જે આ સોડા પીતા હોય અને પછી જે પ્લાસ્ટિકના ગ્લાસ હોય એના માટે ડસ્ટબિનની જગ્યાએ આ લોકોએ પાઇપ રાખ્યા છે અને ગ્લાસ બધા જે પાઇપમાં એની માટે સેટ થઈ જાય અને પછી એને ગોઠવાની જરૂર ના પડે. એટલે કોઈના હેઠા ગ્લાસ છે ને એને પછી વારે અડવાની જરૂર ના પડે, એની માટે જ અંદરો અંદર સેટ થઈ જાય. અને પછી જ્યારે ફેંકવાના હોય, રિસાયકલ કરવાના હોય ત્યારે નીચેથી જ એમને ઉપાડી લેવાનું. વાહ. આ જો આ ગ્લાસ છે એને અહીંયા આ રીતે રાખી દો. તો હવે નીકળી રહ્યા છીએ વીરપુરથી બોરી સમઢિયાણા જવા. અને એકચ્યુઅલી અહીંયા આજે રાત્રે આ ઈચ્છા એ હતી બધાની કે જે તળિયા છે એક જાતની વેફરના ભજીયા, આજે બધાને એ ખાવાની ઈચ્છા છે. તો આપણે આ વખતે જગ્યા ચેન્જ કરશું. બોરી સમઢિયાણામાં જે સૌથી પહેલું આપે છે એની જગ્યા આપણે આ વખતે બીજા એક બે જગ્યાના જે વિડીયો જોયા હતા આ વખતે એમના ટ્રાય કરશું. તો બસ બોક્સ પેકિંગ થાય છે. આ 500 ગ્રામનું બોક્સ છે. 500 ગ્રામનું બોક્સ. હા. આ કેટલા થયા? 250 રૂપિયા. હા, 250 રૂપિયા. અને આ કેટલા ક્યાં સુધી ફ્રેશ છે? 1 મહિનો. 1 મહિનો સુધી? હા.